સુરતથી મહત્વપૂર્ણ સમાચાર। સુરતમાં નકલી શેમ્પૂનું ગોડાઉન ઝડપાયું છે। સુરતના અમરોલી પોલીસની કાર્યવાહી। 8 વર્ષથી ચાલતું હતું નકલી શેમ્પૂનું ગોડાઉન। 16 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ। જાણીતા પોર્ટલ પરથી ગોરખ ધંધો કરતા ડેનિશ વિરાણી અને જેમિલ ગાબાણી વોન્ટેડ। આંતરરાષ્ટ્રીય બ્રાન્ડેડ શેમ્પૂ અને ઓનલાઈન એક ઉપર એક ફ્રી આપતા હતા। હિતેશ શેઠ નામનો ક્લાર્ક ઝડપાયો છે। કતારગામના ડેનિશ અને જેમિલને વોન્ટેડ જાહેર કરાયું છે। તો નકલી શેમ્પૂનું ગોડાઉન છે તે સુરતમાં ધમધમી રહ્યું હતું, તે અંગે તપાસ કરવામાં આવી રહી છે। મહત્વની વાત એ પણ કે 8 વર્ષથી આ નકલી શેમ્પૂનું ગોડાઉન ચાલતું હતું અને કોઈની નજર પણ ન પડી। 16 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરવામાં આવી છે। જે મુખ્ય 2 આરોપી છે ડેનિશ અને જેમિલ, તે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે 8 વર્ષથી આ નકલી શેમ્પૂનું ગોડાઉન ધમધમી રહ્યું હતું। એકની સાથે એક શેમ્પૂ ફ્રી આપી રહ્યા હતા। ઓનલાઈન સ્કીમના નામે આંતરરાષ્ટ્રીય બ્રાન્ડેડ શેમ્પૂ હોવાનું કહીને આ શેમ્પૂનું વેચાણ થતું હતું અને આ ગોરખ ધંધો છે તે સુરતના અમરોલી પોલીસની નજરમાં હવે આવ્યો। કીર્તેશ જોડાયા છે લાઈવ વધુ માહિતી આપવા માટે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। કીર્તેશ, નકલી શેમ્પૂનું ગોડાઉન જે પ્રકારથી ધમધમી રહ્યું હતું, શું વધુ માહિતી છે આ અંગે? जी कीर्तेश। तो जे प्रकारથી આ નકલી શેમ્પૂનું ગોડાઉન છે તે ઝડપાયું છે। 16 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરવામાં આવી છે। આંતરરાષ્ટ્રીય બ્રાન્ડેડ શેમ્પૂ ઓનલાઈન એકની સાથે એક ફ્રી આપવામાં આવતું હતું, પરંતુ આ નકલી શેમ્પૂ હજુ સુધી ઘણા બધા લોકોએ લીધું હશે અને એટલા વર્ષોથી પોલીસ શું કરી રહી હતી? સુરતના અમરોલી પોલીસની નજરમાં આ ગોડાઉન આવ્યું, તે બાદ કાર્યવાહી કરવામાં આવી છે। 16 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરવામાં આવી છે। હિતેશ શેઠ નામનો ક્લાર્ક છે તે ઝડપાયો છે। કતારગામના ડેનિશ અને જેમિલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। તો આ મામલે વધુ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। તો સંવાદદાતા કીર્તેશ જોડાયા છે લાઈવ વધુ માહિતી માટે। કીર્તેશ, આટલા વર્ષોથી નકલી શેમ્પૂનું વેપાર ધમધમી રહ્યું હતું, શું અપડેટ છે આપની પાસે કીર્તેશ? બિલકુલ રૂપના, ગુજરાતમાં દરેક વસ્તુ નકલીની બોલબાલા ચાલી રહી છે। ખાવાની વસ્તુ નકલી, સરકારી અધિકારીને સરકારી કચેરી બાદ હવે સામે આવ્યું છે નકલી શેમ્પૂ। કારણ કે છેલ્લા 8 વર્ષથી સુરતના કતારગામ વિસ્તારના 2 યુવકો છે કે જેમિલ ગાબાણી અને ડેનિશ વિરાણી, આ બંને યુવાનો છેલ્લા 8 વર્ષથી કહી શકાય કે આંતરરાષ્ટ્રીય બ્રાન્ડનું શેમ્પૂ છે કે જેને તે છેલ્લા 8 વર્ષથી ડુપ્લિકેટ હતું, તે છતાં તેને વેચતા હતા। સોશિયલ મીડિયાના માધ્યમથી આ શેમ્પૂ વેચાતું હતું। હું આગળ બી બતાવીશ કે મોટા પ્રમાણમાં જથ્થો છે। છેલ્લા 8 વર્ષથી આ ગોરખ ધંધો ચાલતો હતો। પોલીસને તેની જાણકારી મળતા જ પોલીસે આખરે દરોડા પાડી 16 લાખ કરતાં વધુનો મુદ્દામાલ ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। જોકે આ ગુનાના મુખ્ય 2 સૂત્રધાર હાલ પોલીસ પકડથી બહાર છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલો એક ક્લાર્ક છે કે જે હિતેશ શેઠ નામનો, તેની પોલીસે અટકાયત કરી છે, તેની પૂછપરછ શરૂ કરી છે। આ બંને યુવાનો છેલ્લા 8 વર્ષથી સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મથી આ શેમ્પૂ વેચતા હતા। ખાસ કરીને આ શેમ્પૂ વેચવા માટે તેમને સોશિયલ મીડિયામાં લોભામની સ્કીમ પણ મૂકી હતી, એટલે કે એક શેમ્પૂ પર એક શેમ્પૂ ફ્રી, એટલે કે નકલી વસ્તુ, અને તેમાં પણ લોકોને પ્રલોભન આપી આ ગોરખ ધંધો છેલ્લા 8 વર્ષથી ચાલતો હતો। ખાસ કરીને જાણકારી મળતા સુરતની અમરોલી પોલીસે એક ગોડાઉન પણ મોડી રાત્રે દરોડા પાડ્યા હતા અને 16 લાખ કરતાં વધુનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે। ક્લાર્કની પૂછપરછમાં આ ધંધો છેલ્લા 8 વર્ષથી તેઓ કરતા હોવાની કબૂલાત કરી છે, ત્યારે મુખ્ય 2 સૂત્રધારો ફરાર છે। તેઓ પકડાયા બાદ આ વેપાર કેટલા સમયથી કયા પ્લેટફોર્મ પર અને કેવી રીતે લોકો સાથે ઠગાઈ કરતી હતી તેનો મોટો ઘટસ્ફોટ થશે। પણ જે પ્રકારે નકલી શેમ્પૂ ઝડપાયું છે તેને લઈને ચોક્કસ લોકો માટે ચિંતાનો વિષય છે, કારણ કે વાળની માવજત કરવા માટે લોકો બ્રાન્ડેડ કંપનીના શેમ્પૂ લેતા હોય છે, ત્યારે બ્રાન્ડેડ કંપનીના નામે નકલી શેમ્પૂ અને તેમાં પણ એક પર એક ફ્રી। લોભના બિલકુલ કીર્તેશ, એક વાત જે ગળે નથી ઉતરી રહી, 8 વર્ષથી આ ગોરખ ધંધો ચાલતો હતો અને બ્રાન્ડેડ શેમ્પૂ હોય તો તેની કિંમત પણ ખૂબ જ વધારે હોય, લોકો તેને ખરીદતા પણ હશે। 8 વર્ષ સુધી કોઈની નજર ના પડી કીર્તેશ, એ પણ એક આશ્ચર્યજનક વાત છે।
બિલકુલ લુબના, સાચી વાત છે કે બ્રાન્ડેડ કંપનીના નામે લોકો ખરીદી કરતા હોય છે, ત્યારે ચોક્કસ કહી શકાય છે કે આની કિંમતને લઈને પણ ઘણા બધા સવાલ ઊભા થયા છે. અત્યારે એના પર MRP મારવામાં આવી છે 1199, એટલે કે 800 થી 900 રૂપિયામાં આ બ્રાન્ડેડ કંપનીનું શેમ્પૂ વેચાતું હતું, અને જે પ્રકારે એક પર એક ફ્રી, એટલે કે એક બોટલની કિંમત 400 થી 500 રૂપિયા બજારમાં મળતી હોય, ત્યારે લોકો પણ લાલચમાં આવીને આવી વસ્તુ લેતા હોય છે, પણ વિચારતા નથી કે બ્રાન્ડેડ કંપની 1000-1200 રૂપિયાની વસ્તુ 500 રૂપિયામાં મળે છે તો તે નકલી હોય. કારણ કે લોકો હવે ઓનલાઈન ખરીદી કરવાનું સૌથી વધુ પસંદ કરતા હોય છે, ત્યારે આવા અસામાજિક તત્વો કહી શકાય કે આવા ઠગબાજો કહેવાય તે ઓનલાઈનના નામે લોકોને ખોટી વસ્તુ આપતા હોય છે, અને ખોટી વસ્તુ વેચવા માટે અલગ અલગ લોભામણી સ્કીમ મૂકતા હોય છે, અને આ લોભામણી સ્કીમમાં લોકો ફસાઈ જતા હોય છે. કારણ કે આ બંને યુવાનો છેલ્લા 8 વર્ષથી આ ધંધો કરતા હતા, અને 8 વર્ષ બાદ પોલીસને ગંધાવતા પોલીસે ગોડાઉન પકડ્યું અને સમગ્ર મામલાનો કૌભાંડ સામે આવ્યું છે. બિલકુલ કીર્તેશ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો છેલ્લા 8 વર્ષથી આ ગોરખ ધંધો છે તે ચાલી રહ્યો હતો બ્રાન્ડેડ શેમ્પૂના નામે. તો ભારતીય સેનાની સૌ પ્રથમ સ્વદેશી યુદ્ધ ટેન્ક વિજયંત ટેન્ક અમરેલી જિલ્લાનું ગૌરવ બનશે. આ ટેન્ક અમરેલી જિલ્લાના બાળકોને દેશભક્તિ વિશે માહિતગાર કરે તેવા હેતુસર ખુલ્લી મુકાઈ છે. બગસરાના નવા વાઘણિયા ગામે શહીદ મેજર ઋષિકેશ રામાણીના સ્મારક શૌર્ય પાર્ક ખાતે તેને ખુલ્લી મૂકવામાં આવી છે. અમરેલી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો, જેનું આયોજન શહીદ વીર મેજર ઋષિકેશના પિતા દ્વારા ચાલતા ટ્રસ્ટ દ્વારા કરાયું હતું. આ ટેન્કનું નિર્માણ કાર્ય 1963માં પૂર્ણ થયું હતું. 1971ના ભારત પાક યુદ્ધ દરમિયાન પાકિસ્તાની દળોને હરાવવામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ભારતીય સેનાના જવાનો અને વિજયંત ટેન્ક બાળકોને દેશભક્તિથી માહિતગાર કરતી રહેશે તેવા હેતુથી ખુલ્લી મુકાઈ છે. મહત્વનું છે કે જે પ્રકારથી બાળકોને પણ માહિતગાર કરવામાં આવશે તેના માટે પણ આ ટેન્ક છે તે ખુલ્લી મુકાઈ છે. શહીદ મેજર ઋષિકેશ રામાણીના સ્મારક ખાતે તેને મૂકવામાં આવી છે. અને વાઘણિયામાં અમે 2010થી એક એના નામનું સ્મારકની સ્થાપના કરેલી છે. ત્યારથી અવારનવાર ખાસ કરીને એની પુણ્યતિથિ હોય કે જન્મદિવસ હોય કે એવા કોઈ પણ શહીદીને લગતા કે રાષ્ટ્રને લગતા કોઈ તહેવાર કે ઉત્સવ હોય ત્યારે નાના મોટા કાર્યક્રમોનું આયોજન કરતા જ હોઈએ છીએ. કે આ વિસ્તારમાં ખાસ કરીને નાના સેન્ટરોની આસપાસ જે યુવાનો, બાળકો, વિદ્યાર્થીઓ જે હોય એનો પ્રેરણાનો સ્ત્રોત જે હોય એ સ્કૂલ અને એમાં મળતું શિક્ષણ તો હોય જ છે, પણ એક્સ્ટ્રા અથવા તો એનાથી આગળ વધીને કંઈક જે માહિતી માર્ગદર્શનની આવશ્યકતા હોય એ કદાચ અમારા આવું સેન્ટર પૂરું પાડે. તમામ લોકોને વિનંતી છે કે આપણા માટે ગૌરવની ક્ષણ કહેવાય કે જ્યારે કોઈ વોર ટ્રોફીને આપણા ગામની અંદર સ્થાપના કરવામાં આવે તો આજુબાજુના ગામ લોકો અને હું તો અમરેલી જિલ્લાના તમામ લોકોને એક આગ્રહભરી વિનંતી કરું છું કે આ વોર ટ્રોફીની મુલાકાત લે અને દેશભક્તિનો માહોલ ઉભો કરે. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. સુંદર જમ્મુ કાશ્મીરમાં ભર ઉનાળે વાદળ ફાટતા ભારે તબાહી.